બીજો એ પ્રશ્ન પૂછવા માંગીશ કે આજકાલ એરપોર્ટ પર ગુજરાતી અથવા હિન્દી ભાષાનું પુસ્તક લઈને ફરવું એને કુલ માનવામાં આવી રહ્યું છે, તો તમને લાગે છે કે ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે કે જે આપણું યુવાધન છે એ અંગ્રેજી તરફથી પોતાની ભાષા તરફ પાછું આવી રહ્યું છે? મને તો થોડું ચિંતાજનક એટલે અવળું પણ લાગે છે જી કે ગુજરાતી છોડીને બીજા બધા બીજે ભાષામાં જતા રહ્યા છે અથવા જઈ રહ્યા છે, અને મા બાપ અને શિક્ષકોના પુષ્કળ અજ્ઞાનને લીધે અંગ્રેજી માધ્યમમાં ભણે એ જ હોશિયાર, અંગ્રેજીમાં બોલે એ જ હોશિયાર, એવું એક વિચિત્ર વલણ સમાજમાં જોવા મળે છે. નાના નાના ગામોમાં અંગ્રેજી માધ્યમની શાળા થાય, મને વાંધો નથી અંગ્રેજી માધ્યમની શાળા થાય, પણ ગુજરાતીના ભોગે અંગ્રેજી એવું ના થવું જોઈએ. જો આવો ટ્રેન્ડ તું કહે છે એ હોય તો બહુ સારું છે ને સાચું છે, પણ મને એવું નથી લાગતું કેટલાક કારણોસર, મને ખબર નથી, પણ ઇફ ઇટ ઇઝ કુલ ધેન ઇટ્સ અ વેલકમ થિંગ. અને મને તો બહુ ગમે કે બધા ગુજરાતીમાં વાંચે, ગુજરાતીમાં વાત કરે. હું તો મને એક નાનકડો જ અનુભવ કહીશ કે હું અમેરિકામાં એક દિવસ મોર્નિંગ વોક કરતો હતો અને મને 3-4 જણા ગુજરાતીમાં વાત કરતા કરતા આગળ નીકળ્યા, તો મને એટલી બધી મજા આવી કે મારી ભાષામાં બધા વાત કરે છે, એટલે એ તો બહુ રોમાંચક વસ્તુ છે. બિલકુલ. તો એક યુવાનોને લગતો જ બીજો પ્રશ્ન કે ભલે મેં ડિગ્રીઓ અંગ્રેજીમાં લીધી હોય, જેમ આપણે હમણાં જ ભાષાની વાત કરી, પણ મને વિચારો જો ગુજરાતીમાં આવતા હોય તો હું કઈ ભાષામાં લખું, કઈ ભાષામાં મારા વિચારો વ્યક્ત કરું તો એને હું વધારે ન્યાય આપી શકું? સ્વાભાવિક રીતે ગુજરાતીમાં આપણને જે ભાષામાં સ્વપ્ન આવતા હોય, આપણે જે ભાષામાં આપણી નૈસર્ગિક સહજ અભિવ્યક્તિ કરી શકતા હોઈએ એ ભાષામાં લખવું જોઈએ. કારણ કે પ્રયાસપૂર્વક કશુંક લખવું ને એમાં સર્જકતા પૂરેપૂરી આવતી નથી, આવી શકે, પણ હું તો ઈચ્છું કે અંગ્રેજીમાં ભણો, અંગ્રેજીમાં ડિગ્રી લો, પણ ગુજરાતીમાં લખો, ગુજરાતીમાં બોલો, ગુજરાતીમાં ગાઓ. મારું એક વાક્ય તને ભેટ આપવા માંગુ છું કે ગુજરાતી મારી માં છે, હિન્દી મારી માસી છે, સંસ્કૃત મારી દાદી માં છે, અને અંગ્રેજી મારા પાડોશમાં રહેતી રૂપાળી વિદેશી વિદુષી મારી છે. મને બહુ ગમે છે. હું બેસતા વર્ષના દિવસે એની પાસેથી પગે લાગીને $151 લેવા માંગુ છું, પણ મને ઊંઘ ના આવે તો હાલડું તો મારી માં જ ગાય. બિલકુલ. મને પેટમાં દુખે તો બેટા સૂંઠ ઘીને ગોળ ખાઈ લે, એવું તો મારી દાદીમાં એટલે સંસ્કૃત જ કહે. આવું ભાષાભિમાન આપણા યુવાનોમાં હોવું જોઈએ. તમે ક્યાંય પણ જો, તમે ફ્રાન્સના લોકો ફ્રેન્ચમાં જ વાત કરશે, જાપાનના લોકો જાપાનીઝમાં જ વાત કરશે. ગુજરાતીઓને કંઈક એવો રોગ થઈ ગયો છે. જી બિલકુલ. કે આ ફિલ્મી સિતારાઓને બધાને જોઈને બધા બે ગુજરાતી છોકરાઓ મને તો શું કામ હિન્દીમાં વાત કરે? કોઈ રેસ્ટોરન્ટમાં આપણે જઈએ તો પેલા વેઇટર સાથે શું કામ હિન્દીમાં વાત કરવાની? એ કોઈ ગામડાનો છોકરો છે આપણા જ બાજુમાં, વલસાડ અહીં વિરમગામનો હોય કે સાણંદનો હોય કે વાવોલનો હોય કે જે ગામનો હોય, ના હોય તો એને પણ ગુજરાતી શીખવવી જોઈએ. જી બિલકુલ. હું તો જ્યાં રેસ્ટોરન્ટમાં જઉં, ક્યાંય જવું તો કોઈ એમ કે સર મુझे હિન્દી નહીં આતી है, ગુજરાતી નહીં આતી. મેં કીધું એવું નહીં, શીખવું પડે ભાઈ, હું પૈસા આપવાનો છું યાર, ગુજરાતી શીખવું પડશે. અને હું શીખવાડું અને હું આગ્રહ જ કરું. હું ફરીથી જાઉં તો એ વેઇટરને શોધીને કહું હું અહીં બેસું છું જમવા, તું મને જમાડ, પણ હું ગુજરાતીમાં જ વાત કરું. બિલકુલ. મને બહુ ભાષાઓ આવડે છે, અંગ્રેજીમાં પણ હું વાત કરીશ, પણ આપણે આપણી ભાષા માટે આગ્રહ રાખવો.